હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ને અત્યારે એને બિચારા ઘણા એવા મા બાપ હશે કે જેની પરિસ્થિતિ સાવ નબળી હશે, પણ આ દેખાદેખીની દુનિયાના ચક્કરમાં હે ને એને ન છૂટકે પણ માગણું કરીને પણ એના છોકરા છોકરીને પરણાવવા પડશે. હા, એમાં હે ને હું તો કહું આપણે હે ને સમજવા જેવું છે ટૂંકમાં છોકરા છોકરીને, કે કોઈનું જોઈને હે ને કે ભાઈ કોઈના બંગલા જોઈને આપણી ઝૂંપડી ન બળાય. ને સાચી વાત છે, હું ખુદ મારું એક્સપિરિયન્સ કહું, કારણ કે મારા લગ્ન થઈ ગયા 2 વર્ષ થયા મારા લગ્નના. 2 વર્ષ પહેલા પણ એટલી જ ફેશન ને બધું એટલું જ હતું, છતાંય મેં નોર્મલ જ મારી રીતે કર્યા હતા, જેટલી મારા ઘરનાની ત્રેવડ હતી એવી રીતે. એટલે એને ત્રેવડથી બહાર જશો ને તો પ્રોબ્લેમ થશે. આપણે ભલે ને આપણું જેટલું કરી શકીએ એટલું કરવાનું, અત્યારે બધા કરે જ છે, પણ એટલું બધું પણ નહીં કે માથે કેટલું બધું માગણું કરીને કે કરજ કરીને કે અને છોકરીઓને ખાસ કે એટલા બધા ખર્ચા આપણે કરતા હોય ને એમાંથી થોડું ઘણું પણ આપણે નોર્મલ બચત કરશું ને તો કેટલું બધું આગળ હેલ્પ થશે. બિચારા મા બાપ તો કરવાના જ છે, આપણે એ કહેશું કે મને આ જોઈએ તો એ તો લઈ આપવાના છે, પણ આપણે સમજવા જેવું છે, ખાસ યુવા પેઢીને સમજવા જેવું છે. રાધે રાધે.